આ ધુંધુલી એના પતિને એકવાર કહ્યું કે ભગવાને આટલું બધું આપણને આપ્યું છે, પણ ભોગવવા દીકરો તો કંઈ છે નહીં. તમે ભગવાનના ભક્ત છો, તાકાત હોય તો દીકરો લઈને આવો, ભગવાન પાસે વરદાન માંગો. આત્મદેવ પોતાની પત્નીના મહેણાથી જંગલમાં ગયા, તપ કર્યું, પણ ભગવાન મળ્યા નહીં. પછી એને થયું કે શું મોઢું લઈને જવું, આત્મહત્યા કરવા તૈયાર થયા. જે આત્મહત્યા કરતા હતા એક સંત મળ્યા, અને સંત છે ને કોઈનું દુઃખ ના જોવે. સંતે પૂછ્યું શું કરે છે? કે આત્મહત્યા. તારું નામ? કે આત્મદેવ. નામ આત્મદેવ ને આત્મહત્યા કરવા જાય છે કેમ? મહારાજ મારા ત્યાં દીકરો નથી. સંતે એના કપાળમાં જોયું, તારા નસીબમાં દીકરો નથી, અને ભગવાને સારું કર્યું છે, દીકરો નથી, સારું છે, ભગવાનનું ભજન કર. પેલો સંતને કે તમારે ઠીક છે, તમે મારા જ છો, સંસારમાં આવો જ ખબર પડે. કોઈ મારા સકન નથી લેતું, બધા વાંજીઓ વાંજીઓ કરે છે, મારા ઘેર તુલસી નથી થતા, કોઈ મોઢું નથી જોતું. કાં તો દીકરો આપો કાં મરવા દો. સંત થોડા મરવા દે. સંતે કહ્યું ભાઈ તારા નસીબમાં દીકરો નથી, પણ મારી તપસ્યાનું એક ફળ આપું, આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, ભગવાન તને દીકરો આપશે. આ આત્મદેવ ફળ લઈને પોતાની પત્ની પાસે ગયો અને ધુંધુલીને કહ્યું કે લે, જંગલમાં ગયો તો એક સંત મળ્યા હતા, સંતે મને ફળ આપ્યું છે, તું ફળ ખા, તને દીકરો થશે. આત્મદેવ ધુંધુલીને હાથમાં આપીને પછી કામ કરવા જતો રહ્યો. આપણું આત્મદેવ જેવું જ છે. હો, ફળ આવે ને એટલે બુદ્ધિ ને ઉપીએ, અને બુદ્ધિ વિચાર કરે ખાવું કે ના ખાવું. પેલી ધુંધુલી હાથમાં ફળ લઈને વિચારે કે આ ફળ ખાઈશ મને બાળક રહેશે, પછી તો બોલી નહીં, ઊભો નહીં થઈ શકાય, બેસી નહીં શકાય, વોમિટો થાય, શરીરમાં સોજા આવી જાય, કેટલી બધી તકલીફ પડે, જીવ નીકળી જાય એટલી બધી તકલીફ પડે. આ બધી માથાકૂટમાં પડવું નથી. ફળ ખાવું તો સંતાન થાય ને. એની ધુંધુલી વિચાર કરે ખાવું કે ના ખાવું. એની બેન હતી ને, એના ત્યાં 9 દીકરા હતા, 10મું ગર્ભ એના પેટમાં હતો. એની બેને આવીને પૂછ્યું, બેન આ શેનું ફળ છે? તારા બહેનવી છે ને જંગલમાં ગયા હતા, તપ કરી એક સંતે ફળ આપ્યું. એમને કહ્યું આ ફળ ખાઈશ તો દીકરો થશે. બેન કે સારું કહેવાય, ખાઈ લે. પછી ધુંધુલી કે આ ફળ ખાઈને તો બહુ તકલીફ થાય, કે મારે તો વગર મહેનતે છોકરું આવતું હોય તો ફળ ખાવું. એની બેને કહ્યું કે બેન તારા ત્યાં ધન છે, દોલત છે, બધું છે, તારા ઘેર ખાવાનું છે, પણ ખાનાર કોઈ નથી, અને મારા ઘેર 9 દીકરા છે, પણ ખાવાનો ઠેકાણો નથી, અને એમાંય ભગવાને મને 10મું બાળક આલ્યું. તારે જો ખરેખર મારું બાળક જોઈતું હોય તો તું તારા પતિને કહેજે કે મેં ફળ ખાધું અને મને ગર્ભ રહ્યો. તારો પતિ કેવો ઘેર રહેશે? એ તો બહાર કામ કરે છે, કર્મકાંડ કરવા જાય, એને છેતરી દે, અને પછી મારા ઘેર દીકરો થશે તો હું તને દીકરો આપીશ. ધુંધુલી કે હું તને ઘણું બધું ધન આપીશ. લો સોદો કરી દીધો, વગર મહેનતે ફળ મળતું હોય તો. હવે પેલું ફળ સાચું છે કે ખોટું એની પરીક્ષા કરવા માટે ગાય હતી ને ગૌશાળા, એમાં ગાયને ખવડાયું. અને આ બાજુ ધંધુકારી, આ બાજુ આત્મદેવને ધુંધુલીએ કહ્યું કે ભગવાને આપણને મને ગર્ભ રહ્યો છે અને આપણે દીકરો આવશે. આત્મદેવ રાજી થયો, કામ કરવા માટે બહાર ગયો. એક દિવસ આત્મદેવ ઘેર નહોતો અને એની બેનના ત્યાં દીકરો થયો. બેન મનેવી આવીને દીકરો આપી ગયા. ધુંધુલીએ ગધાણ આપ્યું અને પછી આત્મદેવને કહ્યું કે આપણા ત્યાં દીકરો થયો. આત્મદેવ છેતરાયો છે. આ બાજુ આત્મદેવ ગૌશાળામાં ગાયની સેવા કરતા હતા. સંતનો આશીર્વાદ કોઈ દિવસ અસફળ ના થાય. જ્યાં પેલી ગાય નો પ્રસવ થયો અને એક દીકરો થયો જેના કાન ગાય જેવા હતા, અને એનું નામ થયું બોલો ગોકર્ણ મહારાજ કી. ગોકર્ણજીનું પ્રાગટ્ય થયું.